વધુ વાત કરીએ તો અમરેલીના નવા માર્કેટિંગ યાર્ડમાં એક ગોડાઉનમાં ઘઉંની ગુણો ઉતારતી સમયે અકસ્માતે ગુણીઓ પડતા 5 મજૂરો દબાયા હતા, જેમાં એક મજૂરનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 4ને ઈજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અમરેલીના નવા માર્કેટિંગ યાર્ડમાં આવેલા વેપારીના એક ગોડાઉનમાં મજૂરો ઘઉંની ગુણીઓ ઉતારી રહ્યા હતા. અકસ્માતે ગુણીઓ મજૂરોને માથે ધસી પડતા 5 મજૂરો દબાયા હતા. નવા માર્કેટિંગ યાર્ડમાં બનેલી આ ઘટનાના પગલે વેપારીઓ અને અન્ય મજૂરોમાં દોડધામ મચી જવા પામી હતી. અમારે ઘઉંનો વેપાર છે માર્કેટ યાર્ડ અમરેલીમાં. અમારી ત્યાં ઘઉંની ગાડી ભરાતી હોય ઉતરતી હોય ત્યારે મજૂરોની જરૂર પડતી હોય તો અમે બહારથી મજૂર બોલાવી અને કામ કરતા હોય છે. તો આજે ગાડીના લોડિંગ વખતે એક દુઃખદ ઘટના બની. સવારમાં ગાડી ભરતી વખતે ઘઉંના કટ્ટા મજૂરો માથે પડ્યા, જે અંદાજે 4-5 મજૂર કામ કરતા હતા એની માથે કટ્ટા પડવાથી એને ઈજા થઈ છે અને સિવિલમાં ઇમરજન્સીમાં અમે એને દાખલ કર્યા છે. આપણા દ્વારા મજૂરોને કઈ સહાય ને આપવામાં આવ્યું? અમે અત્યારે અમારા સ્વખર્ચે બધાને લઈ આવ્યા છીએ, જેમ બને એમ ઝડપથી લઈ આવ્યા છીએ અને આગળ પણ એને મેડિકલની અંદર જે કાંઈ જરૂરિયાત પડશે એમાં અમે એને સહભાગી બનીશું.